હેલો ફ્રેન્ડ્સ, યાદવી કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કડવા વાલ ફણગાયેલા. તો એના માટે મેં એક વાટકી વાલ લીધા છે, એને પલાળી દીધા છે. પલળી ગયા છે, હવે આપણે પાણી કાઢી નાખશું. પછી એને આપણે એક પાતળા એવા કપડામાં બાંધી દઈશું. 6-7 કલાક રહેવા દઈશું. હવે ફણગે ત્યાં લગન આપણે ઢાંકીને એને મૂકી દઈશું. જો હવે વાલ આપણા ફણગી ગયા રે આ રીતે થાય પછી આપણે એને ખોલી લેવાના. જો વાલ બધા ખોલાઈ ગયા છે, હવે આપણે એને પાણી નાખીને સારા ધોઈ નાખશું. ગેસ ચાલુ કરશું. એક તાંહણું લેશું, એમાં 2-3 પડી તેલ નાખશું. હવે આપણે બધા મસાલા તૈયાર કરી દીધા છે. એક ઝીણી સુધારેલી ડુંગળી લેશું, મીઠું, મરચું, ધાણા, બધા મસાલા આપણા તૈયાર થઈ ગયા છે. તેલ ગરમ થઈ જાય પછી 1 ચમચી જીરું નાખી દેવાનું. જીરું પકડી જાય એટલે એક સુધારેલી ડુંગળી નાખી દેવાની. એને તેલમાં બરાબર સાતળવા દેવાની, લાલ થાય ત્યાં લગન. સતળાઈ જાય એટલે એમાં લાલ મરચું નાખી દઈશું, લસણવાળું. પછી 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો નાખશું. 1 ચમચી મીઠું નાખશું સ્વાદ અનુસાર. બરાબર મિક્સ કરી નાખવાનું. પછી એમાં વાલ સાતળવા દેવાના તેલમાં. આ રીતે બધાય વાલ તેલમાં સાતળવા દેવાના. પછી બરાબર મિક્સ કરી દેવાના આ રીતે. બધું મિક્સ થઈ ગયું છે. પછી આ રીતે ઢાંકીને થોડી વાર થવા દેવાનું તેલમાં. પછી એમાં થોડું પાણી નાખી દેવાનું, 2 ગ્લાસ જેટલું, કે આપણા વાલ બફાઈ જાય. આ રીતે ઢાંકી દેવાનું 5-10 મિનિટ, એટલે આપણા વાલ બફાઈ જાય. જો 5-10 મિનિટ થઈ ગઈ છે અને આપણા વાલ સરસ બફાઈ ગયા છે. આ રીતે ચેક કરી લેવાનું તમારે કે બફાઈ ગયા કે નહીં. મસ્ત સરસ બફાઈ ગયા છે. પછી ઉપર થોડાક ધાણા નાખવાના. જો સરસ થઈ ગયા છે ને. જો સરસ થઈ ગયા છે આપણા વાલ. આ રીતે તમે પણ એકવાર ટ્રાય કરી જોજો.
જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં.